હાલો મિત્રો, જય વસરાજ, જય મુરલીધર। અમે આવી ગયા છીએ તમારા માટે નવી રસોઈ લઈને। અમારી રસોઈ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। અને આજે આપણે બનાવવાના છે સુવાવડના લાડવા। ઘઉંનું ભડકું લઈ લીધું છે આપણે, અને આપણે જો બધો મસાલો લઈ લીધો છે સુવાવડનો, જે મસાલો આવે તે। આ કાજુ દળેલા, આ બદામ દળેલી છે, મિક્સર જારમાં ક્રશ કરી લેવાનું છે। આ આપણે લોટ લઈ લીધો છે, એની અંદર આપણે ઘી એડ કરી દઈશું, અને સરસ મજાનું ઘી મિક્સ કરી લેવાનું છે લોટને। અને વધારે ઘી એડ કરવાનું થશે, કેમ કે સુવાવડના લાડવા જે હોય છે એમાં વધારે જ ઘી હોવું જોઈએ। થોડું ઘી હશે તો હાલશે નહીં, એટલે એકદમ વધારે રાખવાનું છે। અને આપણે ગેસ ઉપર મૂકી અને ગરમ કરવા માંડશું સરસ મજાનું। અને એકદમ કણી પડે તેવો લોટને આપણે શેકાવા દેવાનો છે। એકદમ ધીમો ગેસ રાખવાનો છે, જેથી કરી અને આપણા લોટને કોઈ પ્રોબ્લેમ ન આવે અને દાજી પણ ન જાય, એનું ખાસ ધ્યાન રાખશું આપણે। અને વારંવાર તાવીથો ફેરવતા રહીશું, અને મીડિયમ ગેસ રાખી અને સરસ મજાનો લોટ છે એ આપણે શેકી લેવાનો છે। તો મિત્રો, આ લાડવા તો બધાને ભાવે, અને એમાંય સુવાવડના લાડવા એટલે કે નાનાથી લઈ મોટા સુધી બધાને ભાવે। એવું નથી કે આપણે સુવાવડ માટે જ બનાવ્યા છે, કોઈ પણ મિત્રોને ખાવા હોય તો પણ ઘરે તમે આ રીતે બનાવી શકો છો। જો આપણા લોટમાં સરસ મજાની કણી પડવા માંડી છે, અને ઘી પણ એકદમ છૂટું પડવા માંડ્યું છે, તો આપણે છૂટું પડે ત્યાં સુધી આપણે ઘીને અને લોટને શેકાવા દઈશું। જો તમે જોઈ શકો છો, સરસ મજાનો લોટ આપણો શેકાવા માંડ્યો છે ને, અને ઘી પણ આપણે બધું જ ઉપર આવવા માંડ્યું છે। જુઓ તો તમે, આપણે આ જ રીતે આપણે બધા લાડવા બનાવતા હોઈએ છીએ, પણ આ આપણે વગર પીંડિયાએ, વગર આપણે ભાખરી બનાવ્યા વગર, અને કોઈ પણ મિક્સર જારની અને કે ભૂકાની ઝંઝટ વગર સરસ મજાના લાડવા થઈ જશે આપણા તૈયાર થોડી જ વારમાં। તો એ જ રીતે આપણે બનાવવાના છે લાડવા। તો હવે તમે જોઈ શકો છો, આપણે ઘીમાં પણ તરફકી પડવા માંડી છે, અને ઘી પણ આપણે છૂટું થવા માંડ્યું છે। જુઓ તમે, થઈ ગયું છે ને સરસ મજાનું ઘી છૂટું। આ તો તમે બારે માસ બનાવીને ખાશો તો પણ તમને મસ્ત મજાના લાડવા ભાવશે। એવું નથી કે આપણે શિયાળામાં જ બનાવવા, ગમે ત્યારે તમારે ઘરનું ઘી અને ઘરનો લોટ ને બધું હોય તો સરસ મજાના લાડવા બને। અને ઘી વેચાતું લેવાનું હોય તો પણ ઘી સારું હોય એટલે લાડવા સરસ જ બને। તો એ રીતે આપણે થોડી વાર હલાવતા રહીશું, એટલે ઘી છે એકદમ છૂટું પડી જાય, અને લોટ પણ આપણો સરસ મજાનો શેકાય અને કણી પડી જાય। જ્યારે જો આપણો લોટ શેકાઈ ગયો છે ને, તમે જોઈ શકો છો, હવે આપણે એકદમ બદામી રંગનો લોટ થઈ ગયો છે। બદામી રંગનો થઈ જાય એટલે આપણે શેકાઈ ગયો એમ જ માનવાનું છે, અને બાકી તો એમાં સુગંધ બહુ જ આવવા માંડશે। અને સુગંધ આવે એટલે એવું જ વિચારવાનું કે લોટ આપણો સરસ શેકાઈ ગયો છે, જરા પણ કાચો નથી રહ્યો। તો થઈ ગયો છે કમ્પ્લીટ। તો એની અંદર આપણે ગુંદ એડ કરી દેવાનો છે। જો તમને કોઈને આખો ગુંદ ભાવતો હોય તો તમે આખો પણ આમાં એડ કરી શકો છો, અને આખો ન ભાવે તો તમે મિક્સર જારમાં ક્રશ કરેલો ભૂકો લઈ શકો છો। અને ગુંદ આપણે સરસ મજાનો ભૂકો કરેલો હોય છે તો એ પણ તમે એડ કરી શકો છો। તો આપણે આખા ભાંગો મિક્સર જારમાં ક્રશ કરી લીધો છે, અને આખો ગુંદ રહેવા નથી દીધો। ઘી પણ છૂટું પડી ગયેલું હોય છે, અને ગરમ પણ હોય છે, એટલે તળવાની કોઈ ઝંઝટ નહીં રહે। આખો ગુંદ નાખવો હોય તો તમારે તળવો પડશે, એટલે આ તળવાની કોઈ ઝંઝટ નહીં રહે। અને આપણે આમાં એડ કરશો એટલે સરસ મજાનો ઘીમાં ગુંદ પણ તરાય અને કમ્પ્લીટ થઈ જશે। તો હવે આને આપણે તાવીથો લઈ અને મિક્સ કરતું જવાનું છે, અને પછી આપણે બીજા વાસણમાં લઈ લેવાનું છે, કેમ કે વાસણ આપણે નાનું હતું એટલે આપણે ગોળને બધું મિક્સ નહીં થાય। બીજા વાસણમાં લેશો તો ઠરી જલ્દી જાય, તો આપણે ઠરવા દેવાનું છે। તો જુઓ, આ આપણે સૂંઠ પાવડરનો મસાલો છે બધો, અને આ આપણે સુવાદાણાનો મસાલો છે, કાજુ બદામ એવું બધું આપણે તૈયાર કરી લીધું છે। થોડી વાર આને હલાવી દીધું છે, અને ઠરી પણ ગયું છે। હવે ઠરી ગયા પછી આપણે બદામનો ભૂકો એડ કરી દઈશું। ત્યાર પછી આપણે
કાજુનો ભૂકો એડ કરી દેવાનો છે. પછી આપણે એમાં સુવાદાણાનો પાવડર એડ કરવાનો છે. કાજુ બદામ અને કિશમિશ પણ એડ કરી દીધા છે. અને તમારે મસાલો માથેથી એડ કરવો હોય તો માથેથી પણ કરી શકો છો. અને હવે આપણે ઠરી ગયું છે એટલે અત્યારે પણ તમે કરી શકો છો. લાડવાનો મસાલો તમારે ઘરે બનાવવો હોય તો પણ બની જાય, અને અથવા તો તૈયાર લેશો તો ગમે ત્યાંથી તમને મળી જશે આસાનીથી. એટલે આપણે સૂંઠ પાવડરનો જે મસાલો જે આવે છે ડિલિવરીના લાડવાનો, એ આમાં એડ કર્યો છે. અને એકદમ આપણું ઠરી ગયું છે જે આપણે બેટર હતું એ લાડવાનું. હવે એની અંદર આપણે જરૂર મુજબ જેવું ગળું ખાવું હોય એ પ્રમાણે તમે ગોળ એડ કરી શકો છો. તો આપણે ગોળ એડ કરી દીધો છે. હવે આપણે લઈ લીધું છે ટોપરું, એટલે કે ખમણ. એ પણ આપણે તમારે ટોપરાને ખમણીને લેવું હોય તો પણ તમે નારિયેળ ખમણીને લઈ શકો છો, સાલ ઉતારીને. નહીતર તૈયાર માર્કેટમાં મળે છે. તો એ જ રીતે આપણે બનાવી લીધા છે નાની સાઈઝના મસ્ત મજાના લાડવા. જેવી તમારે વેરાયટી રાખવી હોય લાડવાની એવી તમે બનાવી શકો છો. ગોળ અથવા તો કોઈ પણ બીબામાં બનાવવા હોય તો પણ એમાં તમે બનાવી શકો છો. તો મારા લાડવાની રેસીપી તમને કેવી લાગી મિત્રો, જરૂરથી અમને કોમેન્ટમાં બતાવજો. નવી નવી રસોઈ લઈને આવીએ ત્યાં સુધી આવજો. અને આ ડબરાની અંદર તમે ભરી અને મૂકી દેશો એટલે મહિનોથી 2 મહિના સુધી લાડવાને કશું જ થવાનું નથી. સરસ મજાના લાડવા એવા ને વારે છે. સ્ટીલનો ડબ્બો લઈ લેવાનો છે. હાવ ઠરી જાય ત્યાર પછી આપણે લાડવા એમાં ભરી અને મૂકી દેવાના છે. 2 મહિના સુધી તમે સ્ટોર કરી શકો છો આ લાડવાને. અને નાનાથી લઈ મોટા સુધી બધાને ભાવે તેવા સરસ મજાના લાડવા બની અને થઈ ગયા છે તૈયાર. સુવાવડના લાડવાની રેસીપી તમને કેવી લાગી મિત્રો, જરૂરથી અમને કમેન્ટમાં બતાવજો. અને આપણે ભરી દીધો છે ડબ્બો. તો હાલો ગમે ત્યારે તમે સર્વ કરી શકો છો. તો આવજો મિત્રો બધા લાડવા ખાવા. જો આપણે એક સરખા બધા ગોઠવી અને મૂકી દઈશું સરસ મજાના લાડુ. तो डब्बा भर के रेडी हो गया से. इस लाडू को कुछ नहीं होता, 1 महीने 2 महीने खाते हैं. ઢાંકણ લગાવી અને મૂકી દેવાનો છે લાડવાને. સરસ મજાના લાડુ થઈ ગયા છે તૈયાર. તો એને આ રીતે પેક કરી દઈએ.